તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે ટ્રેનમાં સોમનાથ દાદાના દર્શન કરવા માટે. અને એને આપણે મસ્ત મજાની જગ્યા મળી ગઈ છે ટ્રેનમાં. તો ચાલો મિત્રો, જંગલને નિહાળતા નિહાળતા જઈએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે. મસ્ત વાતાવરણ છે અને ટ્રેનમાં બહુ મજા આવે છે સફર કરવાની. એકવાર ટ્રેનમાં સફર કરવો જોઈએ, બહુ મજા આવે છે. જંગલનું વાતાવરણ. યોગો જો આમ કરો આખો. તો મિત્રો, આપણે હવે વેરાવળ ઉતરી ગયા છીએ અને ત્યાંથી મસ્ત મજાની રિક્ષા બાંધી છે સોમનાથ દાદાના દર્શન કરવા માટે જવા માટે. અને એ રસ્તામાં મસ્ત સૌંદર્ય વાતાવરણ છે વેરાવળનું. અહીંયા બધી બોટું છે, નાની મોટી, ને ઉડકા પડ્યા છે. એ બધો નજારો આજે જોતા જોતા જાય વેરાવળનો. ને જો મિત્રો, આ બધી બોટું પડી છે ત્યાં અત્યારે. ચાલો મિત્રો, હવે આપણે જઈશું સોમનાથ દાદાના દર્શન કરવા માટે.
મિત્રો આ છે સોમનાથ દાદાનું જૂનું મંદિર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ જૂના મંદિરે પહેલાં. ચાલો આપણે દર્શન કરવી. અને મિત્રો અત્યારે તમને અહીંનો અંદરનો નજારો બતાવું. ટ્રાફિક છે. ત્યારે સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યા છે. જય મહાદેવ અને મારા મામાની ફેમિલી સોમનાથ મહાદેવ દાદાની જય. દર્શન થઈ ગયા છે જૂની જ્યોતિર્લિંગના. હવે નવી જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. કેવા લાગ્યા મામા દર્શન? અરે ભોળાનાથના દર્શન કરીને અમે અહોભાગ્ય અમારા જીવનને માનીએ છીએ કે સોમનાથ મહાદેવ દર્શન થઈ ગયા છે. હા યુગો મામી કર્યા દર્શન? સોમનાથ દાદાનું નવું મંદિર દર્શન. અંદર તો ફોન લઈ જવા દેતા નથી એટલે અંદરથી તો કાંઈ નો શૂટિંગ થાય. આ છે બહારનું વાતાવરણ. સોમનાથ દાદા દર્શન. આ બધા સ્ટોલ છે પર્સ પાકીટ રાખવા માટેના. શુભુભાઈ જો ફોટોશૂટ કરાવે કા શુભુ? હા છે મિત્રો નવું મંદિર અને અંદરનો નજારો. ત્યાં તો કંઈ ફોન લઈ જવા દે નહીં એટલે અંદર શૂટિંગ કંઈ થાય નહીં. બહારથી જ આપણે ફોટા પાડવાના અને શૂટિંગ ઉતારવાનું. વીર અમીરસિંહ ગોહિલ. વીર અમીરસિંહ ગોહિલ.